બહુ જૂની ગુજરાતી કહેવત એમ કહે છે કે સૂકા ભેગું લીલું બળે, મતલબ કે તમારો વાંક હોય કે ના હોય, બીજાની ભૂલના દખે તમારે ભોગવવું પડે. અને હવે એક બહુ મોટી વાત માર્કેટમાં એવી આવી છે કે ફોન પે, ગૂગલ પે કે પછી પેટીએમ જેવી એપ્લિકેશન્સ દ્વારા કે પછી ક્રેડિટ કાર્ડ દ્વારા જો તમે તમારા રેન્ટેડ અપાર્ટમેન્ટનું રેન્ટ ચૂકવી રહ્યા છો તો તમે એ નહીં ચૂકવી શકો. કોના લીધે નહીં ચૂકવી શકો અને કેમ આરબીઆઈએ આટલો મોટો નિર્ણય લીધો, આજના વિડીયોમાં આપણે એ જ વાતની ડિટેલમાં ચર્ચા કરવાના છે. અને એ જ ચર્ચા જણાવવા માટે ચાલો એક વાત કહું. હેલો નમસ્કાર, આવી ગયો છું ફરી એકવાર. મારું નામ છે રોકી. લઈને આજની એક વાત. સૌથી પહેલા તો એ સમજીએ કે આ વિષયને લઈને આરબીઆઈએ શું કીધું છે. આરબીઆઈએ રેન્ટ સર્વિસીસ અંગે એક બહુ મોટો પરિપત્ર બહાર પાડ્યો છે, જેના મુજબ પેમેન્ટ એગ્રીગેટર્સ અને પેમેન્ટ ગેટવે ડાયરેક્ટ વેપારીઓ સાથે ટ્રાન્ઝેક્શન કરી શકશે જેમની સાથે એમનો ડાયરેક્ટ કોન્ટેક્ટ છે અથવા તો પછી જેમનું કેવાયસી ડન થઈ ગયું છે. આને જો સામાન્ય ભાષામાં સમજવાનો પ્રયત્ન કરીએ તો જેટલા પણ મકાન માલિકો છે જે પોતાનું ઘર રેન્ટ ઉપર આપે છે એ લોકો એ રજિસ્ટર્ડ વેપારીઓ ન હોવાને કારણે તમે કોઈ પણ યુપીઆઈ એપ્લિકેશન દ્વારા અથવા તો પછી ક્રેડિટ કાર્ડ દ્વારા એમના ખાતામાં ડાયરેક્ટ રેન્ટ પે નહીં કરી શકો. હવે આરબીઆઈ દ્વારા આટલો મોટો નિર્ણય તો લઈ લેવામાં આવ્યો, પણ આ નિર્ણય કેમ લેવામાં આવ્યો એ સમજવાની જરૂર છે. સૌથી પહેલા તો એ સમજીએ કે ક્રેડિટ કાર્ડ દ્વારા અથવા તો યુપીઆઈ એપ્લિકેશન્સ દ્વારા તમે તમારા ફ્રેન્ડ્સને કે ફેમિલીને કે પછી કોઈ મકાન માલિકને બહુ જ ઇઝીલી પૈસા ટ્રાન્સફર કરી શકતા હતા, એ પણ કેવાયસી ની પ્રોસેસ પૂરી કર્યા વગર. અને પૈસા ટ્રાન્સફર કર્યા પછી તમને કેશબેક કે પછી રિવોર્ડ પોઈન્ટ્સ પણ મળતા હતા. પણ હવે આરબીઆઈ આ સિસ્ટમને મંજૂરી એટલા માટે પણ નથી આપી રહ્યું કારણ કે મકાન માલિકો એ સૌથી પહેલા તો બિઝનેસ ઓનર્સ નથી અને સાથે સાથે કેવાયસી ની પ્રોસેસ પણ પૂરી કરતા નહોતા. હવે જેટલી પણ ફિનટેક કંપનીઝ છે એ એક એજન્સી તરીકે કામ કરતી હતી અને આરબીઆઈ દ્વારા આ એક્ટિવિટીઝને ઇલીગલ તરીકે કન્સિડર કરવામાં આવી છે. તાત્કાલિક ધોરણે આ સર્વિસીસ બંધ કરી દેવામાં આવી છે અને જેટલી પણ ફિનટેક કંપનીઝ છે એ લોકોએ આ નિયમોનું સખ્તીથી પાલન કરવું પડશે જેથી કરીને એનો મિસયુઝ ના થાય. તો ભાઈ અહીંયા સવાલ એમ થાય કે શું આ પ્રકારના પ્લેટફોર્મનો મિસયુઝ થતો હતો કે પછી ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ થવાની જે ઘટના હતી શું એની ઉપર કોઈ દિવસ બેંકની નજર જ ના પડી, એને કોઈને નોટિસ જ ના કર્યું? ના, એવું બિલકુલ નથી. આરબીઆઈએ 2025માં આ જે નવો નિર્ણય લીધો એ પહેલેથી જ ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરવા ઉપર બેંકના નિયમો કડક કરી નાખવામાં આવ્યા હતા અને એટલા જ માટે 2024માં એચડીએફસી બેંકે ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરવા ઉપર 1% જેટલી ડ્યુટી નાખી દીધેલી. મતલબ કે ઓલમોસ્ટ 3000 રૂપિયા એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ ના ક્રેડિટ કાર્ડે પણ રિવોર્ડ પોઈન્ટ્સ આપવાના બંધ કરી દીધા હતા. હવે જો એસબીઆઈ ક્રેડિટ કાર્ડ હોલ્ડર્સની વાત કરીએ તો જો એ લોકો રેન્ટ પેમેન્ટ ક્રેડિટ કાર્ડથી કરતા હતા તો પહેલા એમની ઉપર 99 રૂપિયા ડ્યુટી લગાડવામાં આવતી હતી, જે એસબીઆઈએ વધારીને 200 રૂપિયા સુધી કરી નાખી છે, જેના કારણે રેન્ટ પેમેન્ટ બાય ક્રેડિટ કાર્ડનો જે રેશિયો છે એ ખાસો ઓછો થઈ ગયો છે. તો હવે કયા કયા પ્લેટફોર્મ્સ એવા છે કે જેની ઉપર આ સર્વિસીસ બંધ થઈ ગઈ છે? ઓનેસ્ટલી વાત કરું તો ફોન પે, પેટીએમ, મોબીક્વિક, એમેઝોન પે કે પછી ફ્રી ચાર્જ ઉપર ઓલરેડી 2024માં જ ક્રેડિટ કાર્ડથી રેન્ટ પેમેન્ટ કરવાની સર્વિસીસ બંધ કરી દેવામાં આવી હતી. પણ 2025 સપ્ટેમ્બરમાં જ્યારે આરબીઆઈ દ્વારા આ શ્યોર શોટ નિર્ણય લેવામાં આવ્યો ત્યારથી દરેક યુપીઆઈ એપ્લિકેશન્સ પર આ સર્વિસીસને બંધ કરી દેવામાં આવી છે. તો અહીંયા જાણવા જેવી વાત એ બને છે કે આરબીઆઈ દ્વારા આ જે નવો નિર્ણય લેવામાં આવ્યો એના લીધે ફટકો કોને પડશે? શું અસર સામાન્ય માણસના ખિસ્સા પર અથવા તો એની સ્પીડ ઉપર પડશે? જવાબ છે ના. આ સૌથી મોટો ફટકો ફિનટેક કંપનીઝને છે કારણ કે ફિનટેક કંપનીઝના પ્લેટફોર્મ પર ક્રેડિટ કાર્ડ દ્વારા રેન્ટ પેમેન્ટ કરવાની જે સ્પીડ અમુક છેલ્લા વર્ષોમાં વધી એ સેગમેન્ટને તાત્કાલિક ધોરણે રોકી દેવામાં આવ્યું છે અને જેના લીધે બહુ જ મોટા નુકસાનનો સામનો ફિનટેક કંપનીઝે કરવો પડી શકે છે અને એટલા જ માટે નવી ઓફર્સ અથવા તો પછી નવી ડીલ્સ લઈને ફિનટેક કંપનીઝે આવવું જ પડશે. આ બધી વાતો બરાબર, પણ આરબીઆઈ દ્વારા આ જે નવો નિર્ણય લેવામાં આવ્યો છે એના લીધે ભલે સામાન્ય માણસના ખિસ્સા પર અસર ના પડે પણ સ્પીડ પર 100% અસર પડશે અને એના માટે એને નવા ઓપ્શન શોધવા પડશે. ના, નવા ઓપ્શન શોધવાની કોઈ જ જરૂર નથી. ઓલરેડી માર્કેટમાં અને બેંકમાં જે જૂના ઓપ્શન્સથી તમે પેમેન્ટ કરતા હતા એનો તમે રીયુઝ કરી જ શકો છો. એનઈએફટી, આઈએમપીએસ, આરટીજીએસ અથવા તો ઓટોમેટિક પેમેન્ટ દ્વારા તમે તમારા મકાન માલિકને રેન્ટ પેમેન્ટ કરી જ શકો છો. સાથે સાથે તમારા મકાન માલિકો દ્વારા કેવાયસી ની પ્રક્રિયા પૂરી થઈ હોવી બહુ જરૂરી છે કારણ કે એ લોકો ઓલરેડી ઓફિશિયલ બિઝનેસ ઓનર્સ કે વેપારીઓ ન હોવાને કારણે અને આ જે પ્લેટફોર્મ્સનો મિસયુઝ થતો હતો અને કેવાયસીની પ્રક્રિયા પૂરી નથી થતી. ધેટ્સ ધ રીઝન આરબીઆઈ દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાય, મારું નામ છે રોકી. આજનો વિડીયો તમને કેવો લાગ્યો, જ્યાં આપણે ચર્ચા કરી કે કઈ રીતે આરબીઆઈ દ્વારા ક્રેડિટ કાર્ડ અથવા તો યુપીઆઈ એપ્લિકેશન્સથી રેન્ટ પેમેન્ટ કરવા પર પ્રતિબંધ લગાડી દેવામાં આવ્યો છે અને જૂના રસ્તાઓથી જ હવે આપણે રેન્ટ પેમેન્ટ કરી શકીશું. તમારા કોઈ સ્પેસિફિક ઓપિનિયન અથવા તો ફીડબેક છે, કમેન્ટ સેક્શનમાં જઈને ડેફિનેટલી તમે અમને જણાવી શકો છો. વીટીવી ડિજિટલની યુટ્યુબ ચેનલને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો એન્ડ બેલ આઇકન ખાસ દબાવજો. એન્ડ નેક્સ્ટ વિડીયોમાં આવી જ અમેઝિંગ ઇન્ફોર્મેશન સાથે આપણે ફરી મળીશું.